દીવાન જેવો ઈમાનદાર યોદ્ધો આ ભાવેણા શરીરને ક્યાંથી મળશે? હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? જય માતાજી, જય મોગલ. પાવન પર્વ એવું નવરાત્રિ મહોત્સવ ચાલી રહ્યું છે. તો આજે એક એવો વિડીયો લઈને આવી ગયો છું કે જૂના રાજપરા ગામમાં નવરાત્રિ કઈ રીતે રમે છે. તો આજે અમે જવાના છીએ નાટક જોવા રાત્રે. તો તમે નિહાળજો, જોજો આખો વિડીયો, તમને મજા આવશે. તો વિડીયોમાં તમે બિના રહેજો, તમને મજા આવશે. તો આજે કયું નાટક છે એ તમને ખબર પડી જશે કે કયું નાટક છે એ. તો કોમેન્ટ કરજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં. ત્યાં લગન બિના રહેજો અને વિડીયો અવશ્ય જોજો. દાદા સામત ખુમાણ અને મારા બાપુ આલા ખુમાણનો ગ્રાસ એટલે કે ઉંડલાની સોરેશનો કારભાર હું મારા દીકરા જોગીદાસને સોંપવા માંગુ છું. અરે દીવાનજી, મારા ભાવેણાની પ્રજા સુખી તો છે નહીં? મારા ભાવેણાની રયતમાં કઈ કસાશ તો નથી રહેતી નહીં? અને હું પંડેલ મહારાજને મળવા આવું છું. બહુ સરસ. બેટા ભાણ અને જોગીદાસ, મારે ભાવનગર દરબારને મળવા જવું છે, માટે મારે જવાની તૈયારી કરો. નહીં પિતાજી, ભાવનગર ઠાકોર પાસે હું પોતે જ જવા ઈચ્છું છું. બેટા તું જા, પરંતુ ભાવનગર અને કુંડલાને સોરું માવતરનો નાતો છે, એમાં કઈ ઓછપ આવે એવું ન વર્તે. બાપુ, તમે ચિંતા કરશો મામો. ભાવનગર અને કુંડલાનો નાતો કાયમના માટે જળવાય રહે, એના માટે હું પ્રસ્તાવ લઈને જાઉં છું. ધન્ય છે મારા સાવજ, ધન્ય છે તારી સમજણ. સુરજ દાદો તારા રખોપા કરે. જાઓ. જય હુરજ દાદા. બળદની જોડી મુળા પટેલની તૂટી ગઈ છે. તેની પાછળ મુળા પટેલને જૂનું સાર આપવામાં આવ્યું છે. એટલે શું સત્તર સોરઠમાંથી ખુમાણાની જાગીર લૂંટી અને નાક કાપી લેવા માંગો છો, એમ જ ને? જોગીદાસ, તેમ ભાઈ કોઈ બીજો દેખાવ નહીં હોય. હવે ખુમાણાના સમાન હાથની હથેળીમાં અને નિંદર પીઠ પર રહેશે. ગઢવી ધન્ય છે, ગઢવી ધન્ય છે. ગઢવી આ તરણે મારો જીવતર ઉજાયો છે, પણ જીવતરને દોયલું અને મોતને વાલું કરવાનું છે. કાઠિયાણી બારવટે સડવાના મને કોળ જાગ્યા છે, પણ કાઠિયાણી હું તમારા કોળ પૂરા ન કરી શકો. મારા અહીંયા તો 12 વટે ચડવાના ગોળ છે કાઠી. એ કેમ બને કાઠિયાણી? હું એ કાઠીની દીકરી છું. ખાનાનો ઘા અને બંદૂકનો ભડાકો કરતા તો મને આવડે છે કાઠી. તમારી ખાનદાની અને ખમીર માથી ક્યાં અજાણ્યા છે? તો મને મારો ધર્મ બતાવજો. તમે તમારો ધર્મ બતાવી શકો છો, એટલા માટે બારવટાથી એક કપડું કામ સોંપું છું તમને. શું? તમારે આપણી દીકરી કમરીમાં કાઠી કોળની મર્યાદા અને લાખા અને રસોરમાં આવજની હામ પૂરવાની છે. ભલે મારા રૂપિયાના દેવ.
અને માનું ધાવણ. ઠીક છે, હાલો કાઠિયાણી, તારે હું રજા લઉં. કાઠી આવ્યા તો આજની રાત રોકો ને. એ કાઠિયાણી, આ કોણલાની સોરસીનો હવાનો બાપુ માસે સંગે મને સોંપ્યો છે, એટલે પૂરી નિષ્ઠા અને કાળજીથી સૌ પોતાનો ઓલિદાન માનવું. જમાદાર, અમે પણ સંદેહોના દીકરા છીએ. લૂણ હરામ નીવડીએ તો આપણો ધર્મ લાગે. શાબાશ સંધીઓ, આ નાવલી નદીના બંને કાંઠે ઘોડા દોડાવો અને જોગીદાસના વાવડ મેળવો. જમાદાર, 25-50 ગામમાં કઈ 12 વાગ્યાના વાવડ સંભળાતા નથી હો. મને એવું લાગે છે કે આપણા ડરથી એ મહુવાનું પરાગણ છોડી અને તે બીજે પડાવ નાખ્યો છે. કાળ સમય ઇસ્માલ જમાદારનું નામ પડતા જ કાઠિયાના પાણી ઉતરી જાય છે. તો ઠેકાણા ન બદલે તો બીજું શું કરે બિચારા? તો ઠીક છે, તો ચાલો હવે અગાઉના મહિનાનો સડક થયેલ પગાર ભાવનગર જઈને લઈ આવું. હા ચાલો, બહાર વટિયાઓની શોધમાં પગાર ખર્ચ થઈ ગયો એ પણ ખબર ના રહી. તો ચાલો. અરે આ મોતિયા પર ગોળી કોને ચલાવી? અરે બચ્ચા મોતિયા, આ તને શું થયું? અરે આ પીરનો મોરલો કેવો, આ વગડાઓ ઝાડીનો મોરલો છે. અને અમારે આજ રોજા ખોલવાના છે, એટલે આ મોરલાનો શિકાર કર્યો છે. એમાં ક્યાં તારા બાપ કે દીકરાને માર્યા છે? અરે કમબખ્ત, આ પીરની સવારીનો મોરલો છે. અરે જાલિમ, તે પીરના મોરલા ઉપર ગોળી ચલાવી અને તે પીરની જગ્યામાં શિકાર કર્યો. અરે એ મેલ હેવાના દીકરા, જટ આ મોરલાને મેલી દે. અરે જાલિમ, આ પીરની સવારીનો મોરલો છે. એવું જણાય છે. એલા ઝટ કરો, મારો મારો અને ફૂંકી મારો. જમાદાર, પાછલી રાતનો મેઘરો પડવાથી બંદૂક ને બધું હવાઈ ગયું છે. જમાદાર, કાઠિયો સામે તમારી બંદૂક કામ નહીં આવે. સારું કર્યું જોગીદાસ, તું માર્ગમાં મળી ગયો. આજ તો તને પકડી અને બાપુના શરણે લઈ જવાનો છે. અરે તારા જેવા રજવાડી નોકરના હાથે જોગીદાસ લાય તો હોરસ દાદો હામલો થઈ જાય.
અને તું એક જીવતો જીવતો છું એટલું જ નહીં જોગા કુમાર, આ મારા શરીર પર જોઈ લે, એક લોહીનો ફૂટેલો ઘા ભાળે છે. નહીં, પણ એનું કારણ જોગીદાસ 50 ને માર્યા એનો તને રંગ છે, પણ મારા ભાને બેસનારા આ મુરાદશા મુજાવરની બધું આ હતી. પીરના મોરલાને મેં એકે નહોતો ખાધો. ક્યાં છે મુરાદ શાહ? આ ફિફાત ગામની જાડીઓમાં ધનદર્શા પીરના થાનકે ઝાલ્યો જા. જો તારે 12 ઓઢે જશ લેવો હોય તો હાલો ભાઈઓ, પીરના દર્શને જઈ. દીવાન જેવો ઈમાનદાર યોદ્ધો આ ભાવેણાના શરીરને ક્યાંથી મળશે? પણ જેવી માં ખોડલની મરજી. જી ભાઈ, હુકમ કરો. આનંદજી દીવાનના કુટુંબ 3 ગામ વિસરી, વડલી અને લુવારા તાંબાના પત્ર લખી આપું છું. યાવત ચંદ્ર દિવાકર. જેવી આજ્ઞા બાપુ. જોગીદાસે હવે માજા મેલી છે. તળાવ અને દરિયાના માજાની ભેદ ભૂલતો જાય છે. હવે એને યાદ કરાવવાનો સમય આવી ગયો છે. કોઈ દરબારમાં બિલ રાણીને કહો કે કુંવરોને હેમ ખેમ જો ભાવનગર પાછા લઈ જાવ હોય તો ઘરે આપણા સોંપી દે. અરે તો નહીં બને મારા જીવના કોઈ હાથ પણ નહીં પડે. કેમ છે તો સંભાળી લે. હજી કહું છું કે કુંવરોનો જીવ વાળો હોય તો ઘરે સોંપી દો. અરે હું કોની વાણની મહારાણી છું અને મારા વેલણાને રોકના તું કોણ? હું જોગીદાસ કુમાર છું. અરે જોગીદાસ કુમાર કોઈ દિવસ આમ બેન દીકરીને લૂંટે નહીં. અરે બાપુ વજયસિંહ અમારા ગામ અને ત્રાસ સીનવી બેઠા છે તો અમે 12 રૂપિયા લૂંટફાટ ન કરીએ તો શું કરીએ? વાત માન્યામાં ન આવે. જોગીદાસ તો જદીનો અવતાર છે, કોઈ દિવસ આવું કાળું કામ કરે નહીં. જોગીદાસના નામે તો કોઈ ડાકુ ચોર લૂંટારો લાગે છે. અરે નહીં, હું પોતે જ જોગીદાસ કુમાર છું. રકા, તું મારો માણસ છે એમને. અરે ખુંટલ, મારા નામે બેન દીકરીને લૂંટતા તને શરમ ન આવી? અરે જોગીદાસ આ ભાવનગરનું વેરણું છે અને કોરો પણ સાથે છે ને સૈનિકો પણ સાથે નથી, ફક્ત 10 માણસ જ છે. માટે તેને ખતમ કરી એ બંને કોરને વધી નાખ એટલે નિર્વય થઈ જશે અને તારા 84 પાદર અને પાછા મળે. અરે કાફર, હું સૂરજનો સંતાન છું. મારાથી આવા કુડા કામ કોઈ દિવસ ન થાય. વેર તો મારે ભાવનગર મહારાજ હારે છે, રાણી નાનબા તો મારે ધર્મના બેન છે. અરે કાફર, મારાથી આવું કુડું કામ કોઈ દિવસ ન થાય. અમે કાઠીના દીકરા બેન દીકરીઓની રંજાડીને તો હુરજ દાદો ધૂંગળો થઈ જાય. અરે રગડા, તે મારા નામે વેલડું રોક્યું છે એટલે આજ તને જીવતો નહીં જવા દઉં. એ જોગીદાસ એમ છે આ મેદાનમાં
તમારા વેલણાને હુંની આશ ન આવે શિવના રાણી નાનબા તો મારે ધર્મના બેન છે હાલો બેન બાપા તમારા વેલણાને હું મૂકવા આવું તમારું શું શું કર્યું બાપુ? હીરા માણેક રૂપું સોનું અંધું લૂંટાઈ ગયું બાપુ. ગામનું વ્યાજ ખોટું કરી સૂકો રોટલો રળી ખાધો તો એ રોળાઈ ગયો બાપુ. અંધું રોળાઈ ગયું બાપુ, અંધું રોળાઈ ગયું. એમ કોને ગામના ગરીબ ખેડૂતોને વ્યાજે નાણાં દેતા અને જોગીદાર વગર વ્યાજે લઈ ગયા એમને. જી બાપુ તો ફાઇનલી મિત્રો આપણે આ વિડીયોનો એન્ડ કરીએ છીએ. થોડોક લાંબો થઈ જશે એટલે તો આ નાટકમાં જોગીદાસ ખુમાણ બેન દીકરીને કઈ રીતે રક્ષા કરે છે અને કઈ રીતે જોગીદાસ ખુમાણ એવા 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 માણસ હતા કે જેમને બેન દીકરીની ઇજ્જત અને આબરૂની રક્ષા કરી છે અને એમને સરસ રીતે જૂના રાજપરા ગામના શક્તિ મંડળ બહુચરાજી મંદિરના જે મિત્રો હતા એમને સરસ રીતે ભવ્ય રજૂઆત કરી છે. તો જૂના રાજપરા ગામમાં તમે અવશ્ય આવજો અને તમે નવરાત્રિ નિહાળજો. તો તમે અવશ્ય આવજો અને કોમેન્ટ કરજો વિડીયોમાં અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ખાસ કરીને. તો વિડીયો તમે કેવો લાગ્યો એ જય અંબેમાં ખાસ કરીને લખજો. તો વિડીયોનો આપણે એન્ડ કરીશું. ત્યાં લગન જય માતાજી, જય મોગલ, જય અંબેમાં.